મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે મહેસાણા કલેક્ટરશ્રીને મતદાન બોગસ થયાને લઈ પત્ર લખ્યો। મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં બોગસ મતદાન થયાના આક્ષેપ। પ્રમુખે વધુ જણાવ્યું કે વિદેશમાં રહેતા લોકો હાલ વિદેશમાં રહે છે તો અહીં કઈ રીતે મતદાન થયું? ચૂંટણીમાં મળી ગયેલા લોકોએ મતદાન કર્યું હશે। સવારથી 2 વાગ્યા સુધીમાં 20-30% મતદાન થયું હતું તો 6 વાગ્યામાં 60થી 65% મતદાન થયું તે શંકા ઉપજાવે છે। મતદાન બોગસ થયાને લઈ મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે મહેસાણા કલેક્ટરશ્રીને પત્ર લખ્યો। विशेष रिपोर्ट राम भाई पटेल મહેસાણા थी। भारत माता की जय। गई काले 26મી તારીખે समग्र गुजरात राज्य अंदर तालुका पंचायत, जिला पंचायत, नगरपालिका और महानगरपालिका की चूंटणी थी। गुजरात सरकार की आ कामगीरी कारण समग्र मतदारों में खूब निराशा थी, खूब निराशा। 2 वाग्या सुधी समग्र गुजरात राज्य मतदान ए 20-25% सुधी पहुंच्યું હતું। ये निराशा दर्शावતું હતું। परंतु समग्र गुजरात राज्य अंदर મહેસાણા જિલ્લા અને કલોલ તાલુકાની અંદર એવો કયો જાદુ થયો તે 6 વાગ્યા સુધી હું માનું ત્યાં સુધી 60થી 65% મતદાન થઈ ગયું। એ શંકા ઉપજાવે એવી વાત છે। મહેસાણા જિલ્લાની અંદર અને કલોલ તાલુકાને મને લાગે વર્ગે ત્યાં સુધી મરેલા લોકોએ પણ મતદાન કર્યું છે। જે લોકો 2 નંબરમાં વિદેશ ગયા છે એવા તમામે તમામ લોકોએ કઈ રીતે મતદાન કર્યું, ક્યાંથી વિદેશથી ક્યારે પાછા આવ્યા, મરેલા લોકોનું જે મતદાન થયું છે એ ક્યારે ધરતી પર પાછા આવી અને મતદાન કર્યું છે। ત્યારે હું પામોલ ગામનો એક દાખલો આપું કે પૂરીબેન નારણભાઈ એ 23 તારીખે મૈયત થયા છે અને 26 તારીખે એમને મતદાન કર્યું છે। ઈશ્વરભાઈ નારણભાઈ એમનો મતદાર નંબર છે 1026, એ હાલ ઓસ્ટ્રેલિયા રહે છે। દશરથભાઈ ભગવાનભાઈ એમનો મતદાર નંબર છે 879, એ હાલ અમેરિકા રહે છે। યશભાઈ મહેશભાઈ એમનો મતદાર નંબર છે 703, હાલ એ અમેરિકા રહે છે। આવા અનેક દાખલાઓ મહેસાણા જિલ્લો હોય, કલોલ તાલુકો હોય કે ગુજરાત હોય, જે લોકો મરી ગયા છે એમના પણ મતદાન થઈ ગયા છે। જે લોકો વિદેશ રહેશે એવા તમામે તમામ મોટા ભાગના લોકોએ મતદાન કઈ રીતે કર્યું ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બોગસ મતદાન થયું છે કે મશીનોમાં કોઈ ગફલા થયા છે એ શંકાનો વિષય ઉપજાવે એવી વાત છે। ત્યારે હું મહેસાણા કલેક્ટરની પાસે માગણી કરું છું કે જે લોકોએ મતદાન કર્યું હોય એનું તમામે તમામ લિસ્ટ અમને આપે એવી આજે હું માગણી કરું છું। ત્યારે હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે આ રાજ્યની અંદર તમામે તમામ જે ખોટું મતદાન કરી અને ચૂંટણી જીતવાના જે તમે પ્રયત્નો કર્યા છે ત્યારે તમામે તમામ જગ્યાએ મતદારો જે લોકોએ મતદાન કર્યું છે એનું લિસ્ટ એ કોંગ્રેસને આપે એ જ વિનંતી।